ભાદરવી પૂનમના મેળાને લઈને પત્રકારો સાથે કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ। અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા 2025ને લઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। ત્યારે અંબાજી ખાતે 1 થી 7મી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે। ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગે જાણકારી પણ આપવામાં આવી હતી। ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની વિવિધ સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। ત્યારે આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન પણ કરાયું છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવવામાં આવી છે। ત્યારે કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ મા અંબાનો દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો। ત્યારે મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધજા ચડાવવાની પરંપરા પણ જાળવવામાં આવશે। ત્યારે ચાલુ વર્ષે ડ્રોન શોનું પણ વિશેષ આયોજન કરાયું છે। આ સાથે જ સ્વચ્છતા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। સાથે જ વિસામાની સંખ્યામાં પણ વધારો કરાયો છે। ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા અને સલામતી અંગે વિગતો પૂરી પાડી હતી। ત્યારે પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે, જેમાં 5000 જેટલા જવાનો 2 શિફ્ટમાં ફરજ બજાવશે અને ડુંગરિયાળ વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ જવાનો ફરજ બજાવશે। ત્યારે ખાસ ટીમો સીસીટીવીનું મોનિટરિંગ કરશે અને મહિલાઓ માટે સી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ આ પ્રસંગે પત્રકારોએ પણ આ મેળાના સુદૃઢ આયોજન અને માય ભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય તે માટેના સલાહ સૂચન પણ આપવામાં આવ્યા હતા, જેને વહીવટી તંત્રને આવકારીને તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી। ત્યારે આ પ્રસંગે બનાસકાંઠાના નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં દાતા પ્રાંત અધિકારી હરણી કેઆર, નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા સહિત બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।